2 દિવસથી બંને બાળકો કહેતા હતા ને કે મમ્મા અમારે ગેમ ઝોનમાં જવું છે. મીન્સ યુવાંશ તો નહીં બટ વ્યાનાને ગેમ ઝોનનો બહુ શોખ છે. પણ ત્યારે એમને થતું હતું કે અરુષામાં એવી તો કઈ જગ્યા છે જ્યાં ગેમ ઝોનમાં અમે લઈ જઈએ. પછી ફાઇનલી અમને જગ્યા મળી ગઈ અને આજે અમે પહોંચી ગયા એવી જગ્યાએ જ્યાં ગેમ ઝોન, શોપિંગ, આઈસ્ક્રીમ અને ફેમિલી ટાઈમ બધું એક જ જગ્યાએ મળી જાય છે. તો સાંજનો સમય હતો અને આજે અમે નક્કી કર્યું કે બાળકોને થોડું ફરવા અને ગેમ રમાડવા માટે લઈ જવું. ઘણા સમયથી વ્યાના અને યુવાંશ બંને ગેમ ઝોન જવાની વાત કરતા હતા અને લાસ્ટ 2 દિવસથી તો બહુ જીદ કરતા હતા. તો એટલે આજે આખરે અમે અરુષાના એ મોલમાં જવાનું નક્કી કર્યું. બપોર પછી અમે બધા રેડી થઈ ગયા અને રિક્ષા બુક કરી. પરંતુ આજનો દિવસ એવો હતો ને અલગ જ હતો. અમારા વિસ્તારની બહાર રોડનું કામ ચાલી રહ્યું હતું. મોટા મોટા ક્રેન હતા, માટીના ઢગલા પણ એટલા બધા હતા અને ખોદકામના કારણે વાહનોની અવરજવર લગભગ બંધ જ કરી નાખી. એટલે અમે રિક્ષા તો બોલાવી હતી પરંતુ રસ્તો બંધ હોવાથી રિક્ષાવાળાએ અમારા સુધી તો પહોંચી શક્યા જ નહીં અને અમને કીધું કે તમે થોડી આગળ સુધી આવી જાઓ. એટલે અમે પણ ચાલતા ચાલતા આગળ પહોંચી ગયા. સરસ મજાનો તડકો, ઠંડો પવન હોવાથી બહાર નીકળવાની મજા જ અલગ આવી રહી હતી. અને રસ્તામાં એક નાની ખરેખર કહું મજેદાર ઘટના બની અને અમે થોડુંક આગળ ગયા અને અમારે છે ને રિક્ષામાં પેટ્રોલ જ ખૂટી ગયું. એટલે થોડી વાર પછી અમે બહાર ઊભા રહ્યા અને આસપાસનો પછી નજારો માણ્યો. હવે નવી જગ્યાના રસ્તા હોય ને એટલે લોકો વાતાવરણ જોવાની પણ એક અલગ જ મજા હોય છે. ને થોડા સમય પછી મુસાફરી કરી અને આગળ ગયા ત્યાં તો આખરે અમે પહોંચી ગયા એ મોલ. હવે એ મોલની વાત કરીએ ને તો એ મોલ અરુષાના સૌથી લોકપ્રિય ફેમિલી મોલમાંથી એક ગણાય છે. અહીં શોપિંગ, સુપરમાર્કેટ, ફૂડ કોર્ટ, આઈસ્ક્રીમ પાર્લર અને બાળકો માટે સરસ મજાનું ગેમ ઝોન પણ છે. બધું જ એક સાથે જગ્યાએ મળી જાય એટલે ફેમિલી સાથે સમય પસાર કરવા માટે આ ખૂબ જ સારી જગ્યા છે. મોલમાં પ્રવેશતા સુંદર ડેકોરેશન અને ફોટા પાડવા માટેના અનેક રસપ્રદ સ્પોટ જોવા મળ્યા. ખાસ કરીને ઝેબ્રા અને વાઇલ્ડ લાઇફ થીમવાળા બેકગ્રાઉન્ડ ખૂબ જ આકર્ષક લાગતા હતા. ત્યારબાદ અમે સીધા બાળકો માટેના પ્લે ઝોન તરફ ગયા. અંદર પહોંચતા જ બંને બાળકોના ચહેરા ઉપર ખરેખર ખુશી જોવા મળી. હવે કાઉન્ટર પર પછી વાત કરીને કપિલે કોઈન અહીંયાથી લઈ લીધા. જે આ કોઈન અંદરથી આપણે લેવાના હોય છે આપણે એક્સચેન્જ કરાવીને. અને સરસ મજાની ગેમો બહુ બધી હતી એટલે વ્યાના અને યુવાંશ તો ખૂબ જ એક્સાઇટેડ હતા. અને જુઓ આ પ્રકારના કોઈન હોય છે અને ઘણા બધા અમે કોઈન લઈ લીધા અને કેટલી ગેમ રમવાની હતી અમને કોઈ અંદાજો જ નહોતો એટલે પછી ઘણા કોઈન લઈ લીધા. અને પછી પહેલા યુવાંશ અને વ્યાનાએ તો કાર રેસિંગ રમવાની ગેમ શરૂ કરી દીધી અને બંને ખૂબ જ ઉત્સાહથી સ્ટીરિંગ પકડીને રેસ રમતા હતા. ત્યારબાદ એક પછી એક અલગ ગેમ પણ ટ્રાય કરવાની સ્ટાર્ટ કરી. અહીં નાના બાળકો માટે ઘણી બધી ગેમ છે અને સાથે કેટલીક ગેમ્સ મોટા લોકો માટે પણ એન્જોય કરી શકે અને માત્ર બાળકો જ નહીં માતા પિતા તેમની સાથે મજા પણ કરી શકે. પછી અમે બાસ્કેટબોલ ગેમ રમવા ગયા. મેં પણ પ્રયાસ કર્યો પરંતુ મારા ઘણા બધા બોલ તો બહાર જ જતા હતા. લગભગ ગણીને 1 કે 2 કે 3 લગભગ બોલ ગયા હોય બાસ્કેટની અંદર, બાકી તો બધા બોલ બહાર જ જતા હતા. પણ કપિલ સરસ મજાનું ગેમ રમતા હતા અને એમને બધા બોલ જ બાસ્કેટની અંદર જતા લગભગ 1 કે 2 જ બહાર ગયા હોય. એમને પણ ખૂબ જ મજા કરી અને અમે બંને જ બહુ જ એન્જોય કર્યું. સાથે જ બહાર છે ને બહુ મોટો મોલ છે એટલે બેક સાઈડનો વ્યૂ પણ બહુ સરસ આવતો હતો અને ખુલ્લી જગ્યા હતી અને એકદમ અજવાળું હતું એટલે સરસ મજાની ગેમ રમવાની મજા આવી રહી હતી. અને યુવાંશ પણ 1 by 1 બોલ આપતા જતા હતા અને એને પણ ટ્રાય કરવું હતું પણ એ તો હાવ નાનું એટલે બોલ તો મરાય નહીં. પણ એમને એમ જ પછી બોલ રમવાનું ચાલુ કર્યું. બટ હા, કપિલે બહુ જ ખાસું એન્જોય કરી કાઢ્યું અને લગભગ 2 થી 3 વાર એક જ ગેમ એમણે રમી કાઢી. ત્યારબાદ પછી પાછા અમે આગળ ગયા અને બાઇક રેસિંગ ગેમ્સ યુવાંશ અને વ્યાનાએ બંને મળીને ચાલુ કરી અને ઉત્સાહથી બાઇક ચલાવી. હવે બંને વચ્ચે કોણ જીતશે એની વાત હતી અને પછી યુવાંશ અને વ્યાના એક જ બાઇક ઉપર બેસી ગયા. વ્યાનાને બહુ ફાવ્યું નહીં કારણ કે બાઇક થોડીક ભારી લાગતી હતી એટલે પછી યુવાંશને પણ બેસાડ્યું અને એના પપ્પા પાછળથી ચલાવી રહ્યા હતા. બટ લાગી રહ્યું છે કે વ્યાના ચલાવી રહી છે અને ખૂબ મજા કરી. એમને પણ બહુ જ ગમ્યું અને ઘણું બધું લગભગ અમે 2 કે 3 કલાક જેવું આ ગેમ રમ્યા. વ્યાનાએ તો એન્જોય કર્યા બાદ પછી કપિલ કે મારે પણ ચલાવવું છે એટલે યુવાંશ અને કપિલ બંને ગેમ ટ્રાય કરી અને એમણે પણ એન્જોય કરી. ત્યારબાદ વ્યાનાએ પણ ફરી પાછી આ કારવાળી ગેમ રમવાનું ચાલુ કર્યું કારણ કે એમને તો આ કારવાળી ગેમ એટલી બધી ગમી ગઈ હતી ને કે વારે ઘડીએ કાર પાસે જ જઈને બેસી જતા હતા અને સાથે બીજા લોકો પણ ઘણા બધા આવ્યા હતા જે લોકલ આફ્રિકન્સ હતા અને એમણે પણ ઘણું એન્જોય કર્યું. અને ત્યારબાદ ઝોમ્બી શૂટિંગ ગેમ પણ અહીંયા છે. તો કાર ગેમ અને બીજી ઘણી ગેમ્સ અમે રમ્યા. સાચું કહું તો હું પણ પહેલી વાર જ ગેમ રમતી હતી અને ઘણા બધા ઝોમ્બી મેં પણ માર્યા અને મારો પણ આ પહેલો અનુભવ જ હતો અને ખરેખર ખૂબ જ સરસ રહ્યો. બાળકો માટે અહીંની સૌથી ખાસ વાત એ છે કે તેઓ કલાકો સુધી બોર થયા વગર અલગ અલગ એક્ટિવિટીમાં વ્યસ્ત રહી શકે. તો લગભગ જો અરુષામાં રહેતા હોય અને બાળકો ફરવા જવા માટે જીદ કરતા હોય ને તો એ મોલનું ગેમ ઝોન એક સારી પસંદગી બની શકે. અને ખાસ કરીને સાંજના ટાઈમ એટલે કે 4 વાગ્યા પછી અહીંનું વાતાવરણ વધુ સરસ લાગે. ઘણા પરિવાર અને બાળકો અહીં રમવા આવતા હોય અને બાળકો માટે રિમોટ કંટ્રોલની કાર પણ છે. તો મારા યુવાન છે તો એ પણ કાર ચલાવીને ખૂબ મજા કરી કારણ કે રિમોટ કંટ્રોલ કાર હતી. તો અહીંયા ઘણા બધા છોકરાઓ છે જે આ બધા નાના મોટા છોકરાઓને આપણે અલગ અલગ કાર ચલાવી હોય તો એ લોકો જાતે પણ ચલાવી શકે ને રિમોટથી પણ ચલાવી શકે. ને યુવાન છે તો બહુ જ એન્જોય કર્યું. ઘણું બધું રમ્યા પછી હવે સમય હતો થોડું ખાવા પીવાનું
કરવાનો એટલે અમે મોલની અંદર આવેલા આઈસ્ક્રીમ પાર્લર તરફ જતા રહ્યા. અહીંયા વિડીયો લેવાનો એકદમ મનાઈ હતી, છતાં પણ મેં થોડો વિડીયો લઈ જ લીધો. વ્યાનાએ સ્ટ્રોબેરી ફ્લેવર પસંદ કર્યો, જ્યારે યુવાંશે વેનીલા આઈસ્ક્રીમ પસંદ કરી. એટલે યુવાંશ અને મેં બંને એક જ આઈસ્ક્રીમમાં ખાધો અને એના પપ્પા અને વ્યાનાએ સ્ટ્રોબેરી ફ્લેવર ખાધો. આઈસ્ક્રીમ ખાઈને પછી અમે થોડો ટાઈમ સુપર માર્કેટમાં ફરી અને ફાઇનલી અમે આવી ગયા ઘરે. સુપર માર્કેટમાંથી થોડી ઘણી ખરીદી કરી, એટલે કે 1-2 વસ્તુ અમારે લાવવાની હતી. એ લાવ્યા બાદ ઘરે આવીને સીધી રસોઈમાં લાગી ગઈ અને આજે બપોરે ચણા પલાળીને ગઈ હતી, એટલે મારે બનાવવાનું હતું ચણાનું શાક. ભાત, સલાડ અને અથાણા સાથે સરસ ડિનર તૈયાર કર્યું અને સેલેડ કાપવામાં મારા હસબન્ડે મને મદદ કરી અને બધા સાથે બેસીને પછી જમવાની મજા પણ આવે. એટલે આખરે આજનો દિવસ ખૂબ જ સુંદર રહ્યો. બાળકોને ગેમ ઝોનમાં ખૂબ મજા આવી, અમને નવી જગ્યાએ ફરવાની મજા આવી અને સાથે ફેમિલી સાથે સુંદર સમય પણ અમે પસાર કર્યો. તો બસ મિત્રો, આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીશું આપણે આવતીકાલે નવા વ્લોગની સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને જય શ્રી કૃષ્ણ.